નમસ્કાર, હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢના સક્કરબાગ નજીક આવેલા એક બંધ ગોડાઉનમાં ગુરુવારે મોડી રાત્રે વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ખસી ગઈ હતી અને સૌ પ્રથમ એક્ઝોસ્ટ ફેન વડે ધુમાડો બહાર કાઢ્યો હતો. ત્યારબાદ સતત 2.5 કલાક સુધી 50,000 લીટર પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો. મધ્યપ્રદેશના ધાર ખાતે આવેલા વિવાદિત ભોજશાળા અને કમાલ મોલા મસ્જિદ કેસમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે મહત્વનો ચુકાદો આપ્યો છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટને માન્ય રાખીને હાઈકોર્ટે ભોજશાળાને હિન્દુ મંદિર જાહેર કર્યું છે અને હિન્દુઓને ત્યાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. ભારે સુરક્ષા વચ્ચે આવેલા આ ચુકાદામાં કોર્ટે મુસ્લિમોના અધિકારનો દાવો ફગાવી દીધો છે. જૂનાગઢના મોતીબાગ રોડ પર સવારના પીક અવર્સમાં મનપા દ્વારા પેચવર્કની કામગીરી કરાતા ભૂતનાથથી મોતીબાગ સુધી બંને સાઈડ વાહનોની લાંબી કતારો સાથે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ કામગીરીને લીધે વાહન ચાલકોને મોટી હેરાનગતિ ભોગવવી પડી હતી, જેથી આવી કામગીરી દિવસના બદલે મોડી રાત્રે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આવતીકાલે શનિવારે શનિ જયંતીનો સુભગ સમન્વય અને રવિવારથી પુરુષોત્તમ માસ. જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે આવેલા શનિદેવ મંદિરે આગામી શનિવારે શનિદેવ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શુક્રવારે સાંજે 4 વાગ્યાથી મહાયજ્ઞનો પ્રારંભ થશે, જેની પૂર્ણાહુતિ શનિવારે બપોરે 1 વાગ્યે થશે. આ સાથે જ શનિવારે બપોરે 12 વાગ્યાથી ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધર્મપ્રેમી જનતાને લાભ લેવા મંદિરના મહંત તુલસીદાસ બાપુ અને એકતાનાથજી માતાએ આમંત્રણ પાઠવ્યું છે. ઉનાળાના વેકેશનમાં સાસણ ગીરમાં પ્રવાસીઓની ભારે ભીડ અને બંધ રસ્તાના કારણે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. તંત્રના અયોગ્ય આયોજનને લીધે કલાકો સુધી વાહનો અટવાતા પ્રવાસીઓ અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી, જેને પગલે તંત્ર સામે રોષ વ્યાપ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં સુરક્ષાના પગલા રૂપે બોટ માલિકો માટે ટંડેલનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત કરાયું છે. ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અનુસાર બહારથી કે અન્ય રાજ્યોમાંથી આવતા ટંડેલને કામે રાખતા પહેલા પોલીસ સ્ટેશને વેરિફિકેશન કરાવવું પડશે. 10/5/2026 થી 60 દિવસ સુધી અમલમાં રહેનારા આ જાહેરનામાનો ભંગ કરનાર બોટ માલિક શિક્ષાને પાત્ર થશે. પેપર લીકના કારણે રદ થયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી હવે આગામી 21 જૂને યોજાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નિવાસે મળેલી બેઠકમાં લેવાયેલા આ નિર્ણય બાદ સરકાર દ્વારા હવે ગેરરીતિ રોકવા ફૂલ પ્રૂફ વ્યવસ્થાનો દાવો કરાયો છે. ગત 3 મેના રોજ લેવાયેલી પરીક્ષામાં પેપર લીક થવાને કારણે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓનું મેડિકલ પ્રવેશ શેડ્યુલ ખોરવાયું છે અને તેમણે ફરીથી પરીક્ષા આપવી પડશે. આ પરીક્ષા એનટીએ દ્વારા જ લેવાશે, જેમાં જૂનું રજીસ્ટ્રેશન માન્ય રહેશે અને નવા એડમિટ કાર્ડ જાહેર કરાશે અને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે 15 મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવશે. જ્યારે સીબીઆઈ હાલ આ મામલાની તપાસ કરી રહી છે. આવતા વર્ષથી નીટ યુજી પરીક્ષા કમ્પ્યુટર આધારિત ઓનલાઈન ફોર્મેટમાં લેવાશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરી છે. સરકારે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં પ્રતિ લીટર ₹3નો વધારો ઝીકી દીધો છે, જે તાત્કાલિક અસરથી લાગુ થશે. ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ તેલના વધેલા ભાવને પગલે એપ્રિલ 2022 પછી દેશમાં પ્રથમ વખત આ ભાવ વધારો કરાયો છે. આ નિર્ણયથી ટ્રાન્સપોર્ટેશન અને આવશ્યક ચીજો મોંઘી થતા સામાન્ય જનતાનું બજેટ ખોરવાશે અને મોંઘવારી વધશે. કર્ણાટક સરકારે વર્ષ 2022માં સ્કૂલ યુનિફોર્મ અંગે આપેલો વિવાદિત આદેશ પાછો ખેંચીને એક મોટો નિર્ણય લીધો છે. નવા દિશા નિર્દેશો અનુસાર હવે સરકારી અને ખાનગી શાળાઓ તેમજ પ્રી યુનિવર્સિટી કોલેજોમાં વિદ્યાર્થીઓ નિર્ધારિત યુનિફોર્મની સાથે હિજાબ સહિતના પરંપરાગત અને ધાર્મિક પ્રતીકો ધારણ કરી શકશે. સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલા હિજાબ વિવાદનો અંત આવવાની અને ધાર્મિક પ્રતીકો અંગેના અવરોધો દૂર થવાની સંભાવના છે. કાન્સ 2026ના રેડ કાર્પેટ પર અભિનેત્રી રૂપિન્દર કૌર ગિલે પરંપરાગત પંજાબી અંદાજમાં ઓફ વ્હાઇટ રંગનું ભવ્ય પરિધાન પહેરીને પોતાની શાનદાર હાજરી નોંધાવી છે. આ લુકની તસવીરો તેમણે ઇન્સ્ટાગ્રામ પર પંજાબની માટી કાન્સના કાર્પેટ પર કેપ્શન સાથે શેર કરતા જ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.